મહુવા નજીકના બિલડી ગામે કાદવ કીચડના સામ્રાજ્ય અને રસ્તો ન હોવાને કારણે બાળકો સ્કૂલે જતા પણ પરેશાની ભોગવી રહ્યા છે। સરકાર વિકાસનો દાવો તો કરે છે, પણ વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચતો જ નથી। આગલા 5 દિવસમાં જો અહીં યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય, રસ્તો નહીં બને અથવા તો મેટલ નહીં નખાય, તો સ્થાનિક લોકોએ શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। મહુવાના બિલડી ગામમાં શાળાએ જવાના રસ્તાની ખરાબ હાલતને કારણે ગ્રામ્યજનો અને વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। તેમણે 5 દિવસમાં રસ્તો સુધારવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ગામમાં 2 વર્ષ પહેલા નવી શાળા બનાવવામાં આવી હતી। જો કે શાળા સુધી પહોંચવા માટે નવા રસ્તાની માંગ છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહી છે। ચોમાસાને કારણે હાલ આ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। રસ્તા પર કાદવ અને કીચડ હોવાથી બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાની ભોગવી રહ્યા છે। આજે વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામ્યજનોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમણે મહિલા સરપંચના પિતાને તાત્કાલિક રસ્તો બનાવવાની રજૂઆત પણ કરી છે। અગાઉ પણ ગ્રામ્યજનો દ્વારા ટીડીઓ, મામલતદાર અને પ્રાંત અધિકારીને આ રસ્તા બાબતને લઈ રજૂઆત પણ કરી હતી। જો કે આ અંગે કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી ગ્રામ્યજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામ્યજનોએ વહીવટી તંત્રને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો આ સમયગાળામાં રસ્તા પર મેટલ નાખીને તેને સુધારવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરીને બાળકોનું ભણતર અટકાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જો કે બાદમાં બિલડી ગામના સરપંચે જણાવ્યું હતું કે પંચાયતમાંથી આ રસ્તા માટે ગ્રાન્ટ પાસ કરાવીને વહેલી તકે રસ્તો બનાવવામાં આવશે। જોઈએ આગલા દિવસોમાં બિલડી ગામના સરપંચની વાત સાચી ઠરશે કે કેમ, આગલા દિવસમાં જોવાનું રહ્યું। નમસ્તે, મારું નામ કવાડ જીવનભાઈ જયરામભાઈ છે અને હું બિલડી માધ્યમિક શાળાના SMDCનો સભ્ય છું। અને છેલ્લા 3 વર્ષથી આ નવું બિલ્ડિંગ છે એ ઓપનિંગ થઈ ગયું છે। બાળકો અહીંયા ભણે છે, પણ આપ જોઈ રહ્યા છો કે આ રસ્તા પર સુધી, આ સ્કૂલ સુધી પહોંચવા માટેનો રસ્તો અત્યંત ખરાબ હોય, બાળકો અહીંયા પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી। અવારનવાર અમે આ રસ્તા બાબતે ધારાસભ્યશ્રીને, સાંસદ સભ્યશ્રીને, ટીડીઓ સાહેબને લેખિત રજૂઆતે કરેલી છે, છતાં કોઈ ધ્યાન દોરતું નથી અને ગયા નહીં। અને એની પહેલાંના જે શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હતો ત્યારે આપણા જે વર્તમાન ધારાસભ્ય છે એમણે જાહેરાત કરી હતી કે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રસ્તા બાબતે ફાળવું છું। આજ દિન સુધી ગ્રાન્ટનું શું થયું એ પણ અમને ખબર નથી ને એ રસ્તો નહીં કરતો અમારો થઈ ગયો હોય અને અમે સરકાર પાસે ફક્ત રસ્તો RCC કે બ્લોક નાખી દે એવું નહીં, અમારે પ્રથમ જરૂરિયાત છે કે જે બાળકો સ્કૂલ સુધી પહોંચી શકે એવું મેટલિંગ કરાવી આપે તોય પણ ઘણું છે। અમારે કોઈ અંગત બીજો કોઈ સ્વાર્થ કે કોઈ વિરોધ વાંધો નથી। અમને આ સ્કૂલ સુધી નાના બાળકો, અત્યારે તો જે નવી નિશાળ પ્રાઇમરી શાળા જે નવી બને છે તો નાના બાળકો છે એ પણ અહીંયા ભણવા આવે છે। પહેલા ધોરણથી 8 ધોરણ સુધીની પ્રાથમિક શાળાના બાળકો અહીંયા ભણવા આવે છે કે જેનું વજન જેટલું તો દફતરનું વજન હોય, તો એ દફતર ઉપાડીને અહીંયા લાવે તો રસ્તામાં લગભગ રોજે રોજ 8 થી 10 બાળકો પડીને પાછા ઘરે જાય છે। તો આવું થાય તો એના માટે કોઈ ગામ લોકોને સરપંચને ધ્યાન નથી દોરાતું। એટલા માટે ધ્યાન દોરવા માટે અમે ફક્ત અમારી રજૂઆત છે કે અહીંયા જ્યાં સુધી સરકાર રસ્તો મંજૂર ન કરે ત્યાં સુધી મેટલિંગ, પ્રાથમિક જરૂરિયાત માટે મેટલિંગ તો કરી આપે એવી જ અપેક્ષા છે। અને આ રસ્તો જ્યાં સુધી નહીં બને એને સરપંચને અને ગ્રામ પંચાયતને અમે મુદત આપી છે કે 5 દિવસની અંદર જો આ રસ્તાનું નિરાકરણ નહીં આવે તો ન છૂટકે અમારે સ્કૂલને તાળાબંધી કરવાનો વારો આવશે। તો જેમ બને તેમ વહેલી તકે આ રસ્તાનું મેટલિંગ કામ કરાવી અને બાળકો આસાનીથી અવર જવર કરી શકે એવો રસ્તો બનાવી આપવા વિનંતી।